મિત્રો, હવે આપણે અહીંયા આગળ પાઠ 2 જેમાં મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના વિશે વાત કરતા હતા, એમાં સૌથી પહેલાં આપણે કિંમત અને મૂલ્ય, કિંમતની ઉપયોગિતા જોઈ હતી, વિનિમય મૂલ્ય જોયું, તેમજ ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે વસ્તુઓ અને સેવા બાદ વસ્તુઓ અને તેના પ્રકારો જોયા હતા, જેમાં ભૌતિક વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ વસ્તુઓ, આર્થિક વસ્તુઓ, ટકાઉ અને નાશવંત, ખાનગી અને જાહેર, વપરાશી અને ઉત્પાદન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જ સંકલ્પનાઓમાં સંપત્તિ અને કલ્યાણ વિશે થોડી માહિતી મેળવવાની. અહીં આગળ અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે સંપત્તિનો અર્થ શું થાય? અલગ થશે. અહીં આગળ વારંવાર તમે જોતા હશો, સંપત્તિ અને કલ્યાણ અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. સંપત્તિ એટલે શું? સંપત્તિ એટલે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જેમાં સંપત્તિનું શાસ્ત્ર તરીકે આપી હતી. ત્યારબાદ અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં સંપત્તિ અને મહત્ત્વની ચર્ચા પણ કરવામાં આવી હતી. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું હતું કે જે વસ્તુ ઉપયોગી હોય, સમજી લેજો હો, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને આપણે શું કહીશું? સંપત્તિ. ફરી વખત, જે વસ્તુ આપણને ઉપયોગી હોય, જે વસ્તુ અછતવાળી હોય, જે વિનિમય પાત્ર હોય અને જેના ઉપર માનવીય હક એટલે કે વ્યક્તિગત હક થઈ શકતો હોય તેવી દરેક વસ્તુને આપણે શું કહીશું? સંપત્તિ. ઉદાહરણ તરીકે આપણે વિનિમય પાત્ર મતલબ કે ગાડી, જો આપણે મોટરસાયકલ કે ગાડી ખરીદીએ છીએ, બરાબર, એમાં આપણો વ્યક્તિગત માલિકી થાય છે, તે એ આપણી શું કહેવાય? સંપત્તિ. ખ્યાલ આવ્યો મિત્રો? આમ તમે કોઈ પણ વસ્તુ ઘર લઈએ છીએ, આપણે જમીન લઈએ છીએ, જે આપણે વિનિમય પાત્ર છે અને જે વસ્તુ આપણને ઉપયોગી છે એ દરેક વસ્તુને આપણે શું કહીશું? સંપત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સંપત્તિનો અર્થ ખબર પડી જવો જોઈએ કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકીનો હક લાગી શકે, એ દરેક વસ્તુને આપણે શું કહીશું? સંપત્તિ. તો મિત્રો, અહીં આગળ આપણે સંપત્તિના લક્ષણો વિશે છે કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે. દરેક સંપત્તિ આપણા માટે શું ધરાવે છે? ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. એની અછત હોવી જોઈએ. કોઈ વસ્તુની અછત હોય તો જ એની માંગ હોય. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. વિનિમય પાત્ર હોવી જોઈએ. એમને મળી રહે તો એ સર્વસુલભ કહેવાય, પણ વિનિમય પાત્ર હોવી જોઈએ અને ટકાઉપણાનો ગુણ પણ હોવો જોઈએ. આવી કોઈ પણ સંપત્તિ આપણને પ્રાપ્ત થતી હોય, ઉપયોગિતાનો ગુણ, અછતવાળો, બાહ્ય અને ભૌતિક ધરાવતો, વિનિમય પાત્ર અને ટકાઉ, જે આપણે તમે યાદ કરો કે આપણે સંકલ્પનામાં જે વસ્તુ કીધી એ જ વસ્તુ છે. વસ્તુ આપણને ઉપયોગિતાવાળી હોવી જોઈએ, અછતવાળી હોવી જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ અને વ્યક્તિને ઉપયોગી હોય, બરાબર, અને જેની માલિકી આપવી હોય એને આપણે શું કહીશું? સંપત્તિ. તે જ પ્રમાણમાં અહીં આગળ સંપત્તિની ઉપયોગિતા જોઈશું. સૌથી પહેલાં એની ઉપયોગિતાનો ગુણ ધરાવતા લક્ષણો. માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. કોઈ પણ જરૂરિયાત, માનવ જરૂરિયાત સંતોષી શકાય ને, બરાબર છે, એ ગુણ એટલે એને શું કહેવાય? આપણે ઉપયોગિતાનો ગુણ. અહીં સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે માનવીની જરૂરિયાતોનો ગુણ ધરાવે છે. એ તમારે કેટલી ઉપયોગી છે. દરેક વસ્તુની ઉપયોગિતા આપણા જીવનમાં શું હોય છે? અલગ અલગ. ઘણાનું મૂલ્ય આપણે આંકી શકીએ ને ઘણાનું મૂલ્ય આંકી શકતા નથી. એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે આપણા માટે શું છે? સંપત્તિ. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ જે વસ્તુ આપણને ઉપયોગિતા રૂપ હોય એને ઉપયોગિતાનો ગુણ કહેવાય. જેને
માનવ જરૂરિયાત માટે ઉપયોગમાં લઈ શકાય અને જેનાથી આપણને સંતોષનો ગુણ પ્રાપ્ત થાય. કયો ગુણ? સંતોષનો. તો જે સંતોષનો ગુણ પ્રાપ્ત થાય એ દરેક સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, જેમ કે મોટરસાયકલ, વાહન, મકાન, બરાબર, કે અન્ય કોઈ ચીજ વસ્તુ, એ આપણા માટે શું છે? સંપત્તિ. બીજો, તેની અછત હોવી જોઈએ. કોઈ પણ વસ્તુની અછત ના હોય ને તેનું મૂલ્ય ના હોય, બરાબર, અને મૂલ્ય ના હોય તો પછી એ સર્વસુલભ છે. વસ્તુના ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. જે બજારમાં જે વસ્તુની અછત હોય એની શું હોય? વિનિમય મૂલ્ય, અને વિનિમય મૂલ્ય ધરાવે છે. માટે એ સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે વિનિમયનો થવાનો નથી અને અછતવાળી વસ્તુ સંપત્તિ ગણી શકાય, જેનું મૂલ્ય ના. માનો કે અત્યારે આપણે હવા માનીએ છીએ, બરાબર, હવાનું મૂલ્ય કાંઈ છે જ નહીં. આપણા જીવન માટે ઉપયોગી ઘણું છે, પણ આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે, જેના માટે આપણે પૈસા ખર્ચવા પડતા નથી. માટે એ અછતવાળી વસ્તુ નથી, અને અછતવાળી વસ્તુ ન હોય એને આપણે સંપત્તિમાં લેતા નથી. જેની અછત હોય, જે ખરીદવા માટે આપણે ઘણી બધા પ્રયત્નો કરવા પડે, એવી દરેક વસ્તુને આપણે શું કહીશું? સંપત્તિ. સૌથી પહેલાં ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ એમાં. બીજા નંબર પર એની અછત હોવી જોઈએ. અછત હોય તો જ તમને એ વસ્તુ ખરીદવાનું મન થાય. સામાન્ય પ્રમાણે વિચાર કરો કે અમદાવાદમાં મકાનની અછત છે, તમે સારા વિસ્તારમાં સારા રહેણાંકમાં રહેવું છે તો એની અછત છે થોડી ઘણી, તે ઊંચી કિંમતે તમારે ખરીદવું પડે છે. તો અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આવો તો ત્યાં જમીનની અછત નથી, તો ત્યાં તમારે ઓછા મૂલ્યમાં વસ્તુ ખરીદી શકાય છે. એટલે કે જે વસ્તુ અછતની ગુણ ધરાવતો હોય એમને આપણે સંપત્તિના લક્ષણમાં લીધેલું છે. ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. કેવી રીતે? કે વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા, સંપત્તિ નથી, એનો વિનિમય થઈ શકતો નથી. જેને વ્યક્તિ સાથે તે રહે છે તેને આંતરિક ગુણ કહે છે. આપણામાં ગમે તેટલું જ્ઞાન હોય, બરાબર, આપણામાં ગમે તેટલી સમજણ છે, આપણામાં ગમે તેટલી કલા છે, એ આપણી અંદર રહેલી છે. એ ગુણ ખરો, પણ કેવો ગુણ છે આપણામાં? આંતરિક, કે જેનું મૂલ્ય નથી આંકતા આપણે, પણ આપણામાં પ્રોફેશનલ એ વસ્તુ રહેલી છે, એ માટે થઈ એ આપણું આંતરિક મૂલ્ય ધરાવે છે. બીજું આગળ એક ખાસ વાત એ પણ યાદ રાખવી જોઈએ કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વમાં સ્વીકાર્યો છે. એ ચોક્કસ વિચારનું ખરીદી વેચાણમાં થઈ શકે, એનો માલિક પણ હક નહીં થઈ શકે, અને તેને આપણે વારસો પણ નક્કી થાય છે. પણ યાદ એ રાખવું જોઈએ, માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. અહીં એવું પણ કહી શકે છે કે ભાઈ કોઈ ખાસ વાત અને યાદ રાખવાની જે કોઈ વિચારને સ્પષ્ટ પ્રમાણે રજૂ કરીએ એને પણ આપણે સંપત્તિમાં ગણી શકાય. કોઈ એવી તમારામાં છે આવડત કે જેને તમે પોતે માલિકી રીતે, કેવી રીતે માલિકી રીતે એનામાં સંપત્તિ ધરાવો છો. અહીં સામાન્ય રીતે પ્રમાણે તમે વિચાર્યું હોય તો અમિતાભ બચ્ચન એ પોતે એટલો પ્રોફેશનલ, એનામાં એવી પણ એક કલા છે આંતરિક કે જેના કારણે એ પોતે પોતાના માલિકીપણાના રીતે એનું મૂલ્ય આંકી શકાય છે. એક જમાનામાં એવું કહેવાય, તો હાલમાં પણ છે કે ખાલી એ સ્ટેજ ઉપર આવે એટલે એનું મૂલ્ય અનેરું હોય છે. આગળ એમાં એમાં જ વિચારવાની શક્તિ. વિચારવાની શક્તિ એ ગુણ છે. આપણે કોઈ પણ વસ્તુ વિચારીએ ને એ શું છે? ગુણ છે, એ સંપત્તિ નથી. તમે કંઈ પણ વસ્તુ વિચારો છો એ આપણા માટેનો ગુણ કહેવાય, એ આપણી સંપત્તિ નથી. તેનું હસ્તાંતર થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે
અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે નહીં. કોઈ પણ વસ્તુની તમે શોધ કરો છો, બરાબર, શોધ કરો તો તમારી માલિકી બની થાય, પણ તમારી પોતાની સંપત્તિ બની શકે નહીં. શરૂઆતમાં કોઈ માનો કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈ આ ખનિજ પ્રાપ્ત કર્યા પછી એમાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવ્યું હશે, તો એક શોધ થઈ. એટલે વૈજ્ઞાનિક પોતાની માલિકી કહી શકે, એવું કહી શકે કે ના છે, પણ એ પોતાની સંપત્તિ કરી શકે નહીં. ધારો કે આખા વિશ્વમાં પેટ્રોલ છે, તો આખા વિશ્વના પેટ્રોલ ઉપર પોતાની માલિકી થઈ શકે? ખાલી ના, એ શોધ કરીને એ બાબતમાં પોતાની માલિકી, બાકી એને સંપત્તિમાં ગણી શકાય નહીં. એવી ઘણી બધી શોધો છે. તમે સામાન્ય વિચાર કરજો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુની શોધ કરે, તે શોધ કર્યા ત્યાં પૂરતી એની માલિકી, બાકી શોધ કર્યા પછી આખા વિશ્વમાં એ વસ્તુનું આવરણ થતું હોય તો એને સંપત્તિ કહી શકાતી નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળ પણ વૈજ્ઞાનિકનું તેનું જ્ઞાન, તેની વિચારશક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. ઉદાહરણ તરીકે સામાન્ય આપણે વાત કરી કે એને પોતાની કોઈ પણ વસ્તુ જે છે, એની કોઈ પણ વસ્તુ એટલે કે પોતાનું જ્ઞાન છે, પોતાની કલા છે, એ કોઈ વ્યક્તિને આપી શકતો નથી. મનુષ્યમાં પોતાના વૈજ્ઞાનિકો ગમે તેટલા થઈ ગયા હોય, પણ એ પોતાના પુત્રને પોતાનું જ્ઞાન છે આપી શકે? કઈ દ્રષ્ટિથી? ના, એ આપી શકતો નથી, માટે સંપત્તિ ગણી શકાય નહીં. વિનિમય પાત્ર હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? વિનિમય પાત્ર. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય ન હોય તો તે સંપત્તિ, અને સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. એ આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાતી નથી. વિનિમય પાત્ર ન હોય ને દરેક વસ્તુ સંપત્તિ નથી, જેનું મૂલ્ય આપણે આંકી શકાય. હવા કોઈની સંપત્તિ નથી, બરાબર છે, કે જે અગત્યનો ગુણ અને વિનિમય ક્ષમતા ધરાવે છે, અને આપી સામે બીજી વસ્તુ મેળવી શકવી. આપણે કોઈ એવી વસ્તુ આપો અને એની સામે બીજી વસ્તુ ખરીદો તો એ આપણા માટે સંપત્તિ કહી શકાય. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોને સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવા માટે મદદરૂપ થાય છે. આ ત્યારે શક્ય બને છે કે જ્યારે વિનિમયક્ષમ હોય છે. અહીં આગળ તમે સામાન્ય વસ્તુ, જે વસ્તુઓ આપણે ખરીદી અને જે વસ્તુ આપણે વેચી શકીએ એ દરેક વસ્તુ આપણે વિનિમય પાત્ર છે. સામાન્ય રીતે તમને વિચાર કરો કે ભૂતકાળમાં તમારા પિતાજીએ કોઈ મકાન ખરીદ્યું કે કોઈ જમીન ખરીદી, પણ આવનાર સમયમાં તમે એ જમીન વેચી મારો અને એનાથી જે આપણને નાણાં પ્રાપ્ત મળે એને આપણે વિનિમય પાત્ર કહેવાય. એટલે વિનિમય પાત્ર હોવી જોઈએ તો એને આપણે સંપત્તિ કહી શકાય. આપણે વાત કરીએ પ્રમાણે જ્ઞાન, કલા, સમજણ એ સંપત્તિ નથી, પણ જેની આપલે થઈ શકે વિનિમય દ્વારા એ દરેક વસ્તુ આપણા માટે કેવી છે? સંપત્તિ. ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ કે સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, એ સંપત્તિ ગણી શકાય નહીં. સોનું, જમીન, મકાન, શેર એ બધું શું કહેવાય? સંપત્તિ. કારણ કે તે વર્ષો સુધી રહી શકે. મનુષ્યનો શ્રમ, મનુષ્યનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. માનો કે હું શિક્ષક, હવે શિક્ષણનું જે શિક્ષણ છે, શિક્ષકનું જે શિક્ષણ છે, બરાબર, એ લાંબા સમય સુધી ટકી શકતું નથી. કેમ કે અમુક અનિવાર્ય સંજોગો કારણે કદાચ એ ભૂલી પણ જવાય અને ટૂંક જ સમયમાં કદાચ જો હું અવસાન પામું તે મારી સાથે નાશ થઈ જાય. માટે એ સંપત્તિ નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તે
તેવી વ્યવસ્થા શોધાય તો આજે તે સંપત્તિ નથી, તે આવતીકાલે સંપત્તિ કદાચ બને. કદાચ એવું બની શકે કે મારા મૃત્યુ બાદ કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ એનામાં રહેલું જ્ઞાન જો પોતાના પુત્રમાં આપી શકે તો ભવિષ્યમાં કદાચ એ સંપત્તિ બને. પણ હાલમાં એ વસ્તુ આપણા માટે નાશવંત છે. બરાબર? હવા છે, હવા ઉપર કોઈનો જથ્થો નથી કે કોઈ એને સંગ્રહ કરી શકતું નથી, એ નાશવંત છે, એ આપણા માટે સંપત્તિ નથી. કેમ કે એને આપણે વિનિમય આપ્યો નથી. એટલે કે ટકાઉપણા ગુણના આધારે પણ અહીં આગળ કહી શકાય. અહીં એક બીજું ઉદાહરણ આપ્યું છે. ખેડૂત હવે કેટલાક ખેત ઉત્પાદકો કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગ લાંબા સમય સુધી ટકાવી રાખે છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમયપાત્ર અછતવાળી વસ્તુ એ સંપત્તિ ગણી શકાય. અહીં આગળ સામાન્ય કીધું છે કે કોઈ વસ્તુ આપણે લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકીએ છીએ, તો જો એ લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકાય તો એ આપણા માટે શું છે? સંપત્તિ. બરાબર? બાકી નાશવંત વસ્તુને આપણે સંપત્તિ કહી શકીએ નહીં. અહીં આગળ સંપત્તિના બે પ્રકાર લીધા છે. એક વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, હાલો આને આપણે આગળ લઈશું. વ્યક્તિગત સંપત્તિ એટલે શું? જે સંપત્તિની માલિકી અને વપરાશ એ ખાનગી કે વ્યક્તિગત હોય એને આપણે વ્યક્તિગત સંપત્તિ કહીશું. અને જે સંપત્તિની માલિકી આખા સમાજના સમૂહ માટે ઉપયોગી હોય એને આપણે સામાજિક સંપત્તિ. આ એક સામાન્ય જવાબ છે, આ તમને આવડે જ તે કે ખાનગી માલિકી કે વ્યક્તિગત હોય તો એને આપણે વ્યક્તિગત સંપત્તિ કહેવાય. આખા સમાજના સમુદાયને ઉપયોગી હોય તેને શું કહીશું? સામાજિક. રાષ્ટ્રીય સંપત્તિ જે રાષ્ટ્રને ઉપયોગી હોય. કેવી હોય? રાષ્ટ્રને ઉપયોગી. દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય માલિકી છે. દેશમાં નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, એ ઇમારતો એ આપણા સૌની સંપત્તિ છે. એને આપણે કઈ સંપત્તિ કહીશું? રાષ્ટ્રીય સંપત્તિ. આપણો સામુદાયિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં કોઈ પણ દેશની હદ છોડ્યા પછી દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. તમે અમુક વિસ્તાર પછી તમે જઈ શકો, ધારો કે દરિયામાં અમુક કિલોમીટર છોડી દો એટલે આખા વિશ્વની કહેવાય. ધારો કે હિન્દ મહાસાગર, એ તો આપણે હિન્દુસ્તાનની નજીક આવ્યો એટલે આપણે હિન્દ મહાસાગર કે, બાકી તમારી મારી કોઈની માલિકી નથી, કારણ કે દરિયો સર્વે માટે છે. બરાબર? તો એને આપણે આંતરરાષ્ટ્રીય કહીશું. અને રાષ્ટ્રીય એટલે કે ધારો કે તાજમહેલ છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, એ આપણે રાષ્ટ્રનો વારસો છે એટલે એને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણો અને સંપત્તિના પ્રકારો વિશે ચર્ચા કરી. હવે પછીના જે પીરિયડમાં છે એમાં આપણે કલ્યાણ વિશેની ચર્ચા કરશું. કલ્યાણ એટલે શું? સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. અસ્તુ.